નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટામાં ખેડૂતોની પડતર માંગણીઓ અને ખેતીમાં વધતા ખર્ચના મુદ્દે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે જગતનો તાત પાયમાલ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે। ખેડૂતોના પાકના યોગ્ય ભાવ ન મળતા કોંગ્રેસે રસ્તા પર ઉતરીને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો। ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે। ડીએપી અને એનપીકે જેવા ખાતરની થેલીમાં તોતિંગ 700 રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા અને ડુંગળી મગફળી જેવા પાકોના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। સરકારી ટીકાના ભાવમાં માત્ર 50 રૂપિયાનો નજીવો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ થયો છે। આ બહેરી અને મૂંગી સરકારને જગાડવા કોંગ્રેસે બજારમાં 1 રૂપિયે કિલો ડુંગળી વેચીને નવતર વિરોધ નોંધાવ્યો હતો। કૃષ્ણકાંત જોટાઈ, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ। છેલ્લા કેટલાક સમયથી ભાજપની સરકારની જે ખેડૂત વિરોધી નીતિઓ છે એને કારણે સૌરાષ્ટ્રનો અને દેશનો ખેડૂત પાયમાલ થતો જાય છે। આ સરકાર સુધી આ ખેડૂતની પાયમાલીનો અવાજ પહોંચાડવા માટે આજે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરી અને ડુંગળી રૂપિયા કિલો ડુંગળી વેચવાનું નક્કી કર્યું કે ખેડૂતોની પડતર કિંમતથી પણ ઓછા ભાવે ડુંગળી વેચવી પડે એવી ખેડૂતોની હાલત છે। બીજી બાજુ આજ ખેતી ઉત્પાદન કરતો પાક પકવવા માટે ખેડૂતોને જે ખાતર જોઈએ છે થેલીએ 700 રૂપિયા જેવો જંગી ભાવ વધારો કરી અને ખેડૂતોને રાતે પાણીએ રોવરાવતા કર્યા છે। જ્યારે બીજી બાજુ સરકાર